ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું। ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું। ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટરના વધારા સાથે મગફળીનું 18.80 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું। કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે। ત્યારે રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદને પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે, જેવો મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી। ચાલુ વર્ષે ગુજરાતમાં સમયસર સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે। રાજ્યમાં 31મી જુલાઈ સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે। વાવેતર વિસ્તારની વાત કરીએ તો કપાસનું 23 લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે। તેલીબિયાનું 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર થયું છે। મગફળીનું 18 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે। મગફળીના પાકના વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણી 2.5 લાખ હેક્ટરનો વધારો ચાલુ વર્ષે થયો છે। આ ઉપરાંત ખેડૂતોએ એરંડા, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું પણ સારું વાવેતર કર્યું છે। વરસાદના સમયસર અને પૂરતા વરસાદના આગમનના કારણે વાવેતરમાં હજુ પણ વધારો થવાની પૂરતી સંભાવનાઓ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।